હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર વિદ્યાર્થીઓ આપણે ધોરણ 11 અને વિષય તત્વજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. અને આ પેપર કયા જિલ્લાનું છે એ તમે પહેલાં જોઈ શકો છો કે વાવ થરાદ શાળા વિકાસ સંકુલ એટલે થરાદનું આ પેપર છે. અને કઈ તારીખે લેવાઈ ગયું છે આ પેપર તો તમે અહીંયા તારીખ ખાસ જોઈ શકો છો કે 2/4/2025 એટલે મતલબ બીજી તારીખ, ચોથા મહિનાની બીજી તારીખનું આ પેપર છે. તો તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જો તમારું હજુ તત્વજ્ઞાનનું પેપર કોઈપણ જિલ્લામાંથી તમે વિડીયો જુઓ છો અને તમારું હજુ તત્વજ્ઞાનનું પેપર લેવાનું બાકી છે તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન છે. ક્યાંક ને ક્યાંક આમાંથી તમને બેઠા બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. અને બીજું કે વિડીયો એટલા માટે પણ જોઈ શકો છો કે આમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એટલે તમને વધારે ટેન્શન ના થાય. અને બહુ સરસ મજાનું પેપર છે. આમ એટલું સરસ મજાનું રમકડા જેવું પેપર છે, તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો. ચાલો શરૂઆત કરવી છે. આપણે ફટાફટ વિભાગ એ ઉપર જઈએ છીએ. વિભાગ એ તમારો 16 માર્ક્સનો છે. 16 વિકલ્પો તમને આપેલા છે. ચાલો પ્રશ્ન નંબર 1 છે. 1માં તમને કીધું છે કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે. તો દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો દલીલની અંદર ફલિત વિધાનની સંખ્યા 1 હોય છે. જો આધાર વિધાન પૂછે તો 1 કે તેથી વધુ, પણ અહીંયા ફલિત વિધાન કીધું છે તો ફલિત વિધાનની સંખ્યા 1 આવશે. ઓકે, ચલો પછી કીધું છે પ્રશ્ન નંબર 2માં તર્કશાસ્ત્રના પિતા તરીકે કોણ ગણાય છે, કોણ ઓળખાય છે? તો તર્કશાસ્ત્રના પિતા તરીકે કોણ ગણાય છે? તો એરિસ્ટોટલને તર્કશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 3 નિરુપાધિક વિધાનના ઉદ્દેશ્યપદ અને વિધેયપદને સાંકળનારને શું કહે છે? જે નિરુપાધિક વિધાન છે એનું જે ઉદ્દેશ્યપદ છે અને એનું જે વિધેયપદ છે આને જે સાંકળે છે એને શું કહેવાય? તો એને સંયોજક કહે છે. ચલો પ્રશ્ન નંબર 4 માન્ય રૂપવાળા નિરુપાધિક વિધાનની રજૂઆતનો સાચો ક્રમ જણાવો. તો જે આ નિરુપાધિક વિધાન છે એની રજૂઆતનો સાચો ક્રમ કેવી રીતે થશે? તો પહેલાં ઇયત્તા હોય, પછી આગળ ઉદ્દેશ્યપદ હોય, પછી વિધેયપદ હોય અને પછી છેલ્લે સંયોજક હોય. તો આ તો આપણને ખબર હોવી જોઈએ કે પહેલાં ઇયત્તા હોય, વચ્ચે પછી ઉવી હોય, શું હોય? ઉવી હોય અને છેલ્લે સંયોજક હોય. અને એ બધું ના ખબર હોય જો છેલ્લે એટલું ખબર હોય કે છેલ્લે છે અને નથી આવે, છે અને નથીને સંયોજક કહેવાય, તો છે અને નથી તો હંમેશા છેલ્લે જ હોય. તો આ 4 ઓપ્શનમાંથી આ એક એવો ઓપ્શન છે જેમાં સંયોજક છેલ્લે છે, તો પણ આપણો જવાબ સાચો પડી શકે છે. અને આ તો હવે રોજનું છે, આવું ન આવડે આપણને. ચલો 5મા નંબરનો પ્રશ્ન છે સમાન પદ ધરાવતા 2 એકદેશી વિધાનો વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? સમાન પદ ધરાવતા 2 એકદેશી વિધાનો હોય એમની વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? તો જવાબ આવશે ઉપવિરોધ. ચલો 6માં કીધું છે કેવા પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી? તો જે ન વિધાન છે એનું પરિવર્તન શક્ય બનતું નથી. ચલો પ્રશ્ન નંબર 7 જો તો અને તો જ સત્યતા ફલનલક્ષી કારક કયા પ્રકારનું સંયુક્ત વિધાન માટે વપરાય છે? હવે અહીંયા કીધું છે જો તો અને તો જ, તો શું કરે છે? કશું નહીં, ખાલી જોતો તો જો ખાલી જોતો તો આ દ્વિશર્તી માટે વપરાય છે. દ્વિશર્તીનું શબ્દ જૂથ થાય છે જો તો અને તો જ, તો જવાબ આવશે દ્વિશર્તી વિધાન. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 8માં કીધું છે કે આજે રજા નથી, આ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કઈ રીતે થઈ શકે છે? તો આજે રજા નથી, તો આજે રજા એના માટે હું પી પ્રતીકનો ઉપયોગ કરું છું. અને અહીંયા તમને આપેલું છે નથી, તો નથી માટે નિષેધમાં નથી એટલે નિષેધકારક કહેવાય મૂળ, તો એનું પ્રતીક આવી રીતે થાય. હવે આ નિષેધ છે એને કઈ જગ્યાએ લખવાનું? તો જે પ્રાતિક રજૂઆત કરો ને જે વિધાન હોય એની આગળ લખવાનો રિવાજ છે. તો જવાબ આવશે નિષેધ પી. તો અહીંયા તમને ઓપ્શન એક જ એવો હશે જેમાં જવાબ આપેલો છે નિષેધ પી. ડબલ નિષેધ તો આવે જ નહીં, એકલું પી તો આવે જ નહીં, એકલું પી આવે તો નથી ક્યાં જાય અને નથી પાછળ તો આવે નહીં નિષેધ, એટલે જવાબ આપણો શું થશે? નિષેધ પી. ચલો પ્રશ્ન નંબર 9 છે નિષેધ પી શરતી ક્યુના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળો રચાય છે? તો અહીંયા તમને જો એક આ પી વિધાન એ સાદું વિધાન છે, એક ક્યુ વિધાન સાદું વિધાન છે. તો વિધાનો અહીંયા કેટલા છે? તો કે 2 છે. 2 વિધાનો હોય તો આડી લાઈન કેટલી થાય? તો કે 4 થાય. તો 2 સાદા વિધાનો છે પી અને ક્યુ, 2 સાદા વિધાનો છે તો આડી લાઈન કેટલી થશે? તો કે 4 થશે. સમજ્યા મારા કલેજાઓ? તમને ખાસ જણાવવાનું કે વિભાગ એ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો 50 MCQનો સરસ મજાનો વિડીયો અપલોડ કરું છું, એકવાર જોઈ લેજો તો તમને ખૂબ જ બેનિફિટ થશે. તમારી એક્ઝામની અંદર બેઠે બેઠા ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે, પણ એના પહેલાં થોડો સપોર્ટ મને કરતા રહેજો, થોડી કોમેન્ટ સારી એવી કરતા રહેજો, તમારા જેવી પ્યારી પ્યારી.
ચાલો ત્યાંથી આગળ વધું છું તો 10મા નંબરનો પ્રશ્ન છે. એમાં તમને કીધું છે કે શાસ્ત્રો કે વિજ્ઞાનની રાણી કોને કહેવામાં આવે છે? તો શાસ્ત્રો કે વિજ્ઞાનની રાણી કોને કહેવામાં આવે છે? તો તત્વજ્ઞાનને શાસ્ત્રો કે વિજ્ઞાનની રાણી કહે છે. હું રાણી ને તું રાજા, નથી બનવું રાણી રાજા. રાજાના જમાના હતા ને તો જતા રહ્યા. ચલો, સત્યને પામવા માટેનું પાશ્ચાત્ય દર્શનનું દ્રષ્ટિબિંદુ કેવું છે? તો એનું દ્રષ્ટિબિંદુ કેવું છે? વૈચારિક છે. ચલો, બાદમાં કીધું છે પિત્તળના ઘડાનું ઉપાદાન કારણ શું છે? તો પિત્તળના ઘડાનું ઉપાદાન કારણ શું છે? તો પિત્તળ જ છે. પિત્તળ અંદર આપેલો છે જવાબ. ચલો, 13માં કીધું છે કે ઊંચા સ્વરે પ્રાર્થના ગાવી એ કેવા પ્રકારનું કર્મ છે? તો ઊંચા સ્વરે પ્રાર્થના ગાવી એ કેવા પ્રકારનું કર્મ છે? તો એને કહેવાય છે વાચિક કર્મ. શું કહેવાશે? વાચિક કર્મ. હાલો, ત્યાંથી આગળ વધુ તો પ્રશ્ન નંબર 14 છે. કયું શરીર પરિવર્તનશીલ અને નાશવંત છે? તો કયું શરીર એવું છે જે પરિવર્તનશીલ છે અને નાશવંત છે? તો અહીં આપણો જવાબ આવશે સ્થૂળ શરીર જે છે એ પરિવર્તનશીલ છે અને નાશવંત છે. ચલો, 15માં કીધું છે કે જીવાત્માની આત્યંતિક દુઃખ નિવૃત્તિ અને પરમ આનંદની શાશ્વત અનુભૂતિ એટલે શું? જીવાત્માની આત્યંતિક દુઃખ નિવૃત્તિ અને પરમ આનંદની શાશ્વત અનુભૂતિ એટલે શું? તો તે આપણો જવાબ આવશે મોક્ષ. ચલો, 16માં કીધું છે કે ઈશ્વર જગતમાં અંતર્યામીપણે રહેલો છે. આ મત કોનો છે? તો આ મત કોનો છે? સર્વેશ્વરવાદનો છે. ઈશ્વર જગતમાં અંતર્યામી એટલે પોતાના અંદરમાં વાસ કરે છે ઈશ્વર. ચલો, હવે આગળ વધવું છે તો અહીંયા તમને વિભાગ બીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપેલા છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવવાનું ખાસ તમને કહી દઉં કે તમારે તત્વજ્ઞાનના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. અને તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈ અને તમે તેમાં જોઈન થઈ શકો છો. સમજ્યા મારા કલેજાઓ? ચલો, હવે અહીંયા આપણે વિભાગ બીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન અહીંયા આપેલા છે, પેપરમાં જોઈ લઈએ. તો તમારી એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક બેઠા પૂછાઈ જાય તો આપણને મજો પડી જાય. ચલો, પ્રશ્ન નંબર 17 છે. એમાં તમને કીધું છે કે અમર્ત્ય સેન સુખી છે કારણ કે દરેક બુદ્ધિશાળી વ્યક્તિઓ સુખી હોય છે. આ દલીલમાં ફલિત વિધાન ઓળખાવો. તમને આખી દલીલ આપેલી છે, એમાં માત્ર ને માત્ર તમારે ફલિત વિધાન જ ઓળખાવાનું છે. તો પછી તમારે લખવું પડે ફલિત વિધાન. આ આખું વિધાન છે, એમાંથી ફલિત વિધાન કયું છે? તો અમર્ત્ય સેન સુખી છે, આ ફલિત વિધાન છે, તો લખવું પડે અમર્ત્ય સેન સુખી છે. આ ફલિત વિધાન છે એવું લખવું પડે. આ વિધાન કયું છે? ફલિત વિધાન છે. તમને ખાલી ફલિત વિધાન પૂછ્યું છે એટલા માટે, રાઈટ? ચલો, આગળ વધુ. પ્રશ્ન નંબર 18 ઉપર જાઉં છું. નિરુપાધિક વિધાન જેને લાગુ પડતું હોય તેને શું કહે છે? તો નિરુપાધિક વિધાન જેને લાગુ પડે તેને શું કહેવાય? તો તેને ઉદ્દેશ્ય પદ કહે છે. શું કહે છે? તેને ઉદ્દેશ્ય પદ કહે છે. ચલો, પ્રશ્ન નંબર 19. એક જ વિધાનને લાગુ પડતા કારકને શું કહે છે? તો એક જ વિધાનને લાગુ પડતું કારક હોય એને શું કહેવાય? એકમુખી કારક કહેવાય. શું કહેવાય? એકમુખી કારક કહેવાય. કારણ કે તમને ખબર છે કે કારકના કેટલા પ્રકાર છે? તો કારકના 2 પ્રકાર છે. એક તો એકમુખી કારક અને દ્વિમુખી કારક. તો એકમુખી કારક એક જ છે, દ્વિમુખી કારકો 4 છે. તો જવાબ આપણો થશે એકમુખી કારક એ એક જ વિધાનને લાગુ પડે છે. ચલો, ત્યાંથી આગળ જો તો પ્રશ્ન નંબર 20માં કીધું છે તમને કે નિષેધ પી વિકલ્પન નિષેધ ક્યુ વિધાનમાં સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્ય સ્તંભો હોય છે? હવે આદ્ય સ્તંભો કીધા છે તો આદ્ય સ્તંભો તમારે કેવી રીતે ફાઇન કરવાના, નક્કી કરવાના એમ? તો જેટલા સાદા વિધાનો હોય એટલા આદ્ય સ્તંભ બને. જેમ કે જેટલા સાદા વિધાનો હોય એટલી આડી લાઈન બને, એવી જ રીતે જેટલા સાદા વિધાનો હોય એટલા આદ્ય સ્તંભ બને છે. તો અહીં સાદું વિધાન એક પી છે ને એક ક્યુ છે. તો 2 સાદા વિધાનો હોય તો આદ્ય સ્તંભ કેટલા આવે? તો કે 2 આવે. ખબર પડી? શું કીધું? 2 સાદા વિધાનો છે, એક પી અને એક ક્યુ. તો 2 સાદા વિધાનો છે તો આદ્ય સ્તંભ 2 આવે. હા, તમને એમ પૂછ્યું હોય કે ગૌણ સ્તંભ કેટલા? તો ગૌણ સ્તંભ 3 આવશે. હે બેન, કેમ ગૌણ સ્તંભ 3? જો આદ્ય સ્તંભ તો 2 આવે, સાદા વિધાનો 2 છે એટલા માટે, પણ ગૌણ સ્તંભ કેમ 3 આવશે? તો અહીંયા 3 કારકો છે. કેવી રીતે? એક તો નિષેધ પી વાળું કારક, એક નિષેધ ક્યુ વાળું કારક અને એક વિકલ્પન એટલે આખું વિધાન. તો થઈ ગયા ને 3 ગૌણ સ્તંભ. આદ્ય સ્તંભ 2 આવશે, ગૌણ સ્તંભ કે તો 3 આવશે. હાલો, આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 21માં કીધું છે કે વૃક્ષ શાખા જેવો સંબંધ તત્વજ્ઞાનને કોની સાથે છે? તો વૃક્ષ શાખા જેવો સંબંધ તત્વજ્ઞાનને કોની સાથે છે? તો તર્કશાસ્ત્ર સાથે. કોની સાથે? તર્કશાસ્ત્ર સાથે છે. ચલો, ત્યાંથી આગળ વધવું છે.
ચલો પ્રશ્ન નંબર 22, શાસ્ત્ર શબ્દ કઈ બે ધાતુઓમાંથી નિષ્પન્ન થાય છે? તો શાસ્ત્ર શબ્દ કઈ બે ધાતુઓમાંથી નિષ્પન્ન થાય છે? તો એક તો આવશે જવાબ સાસ. સાસ એટલે પીવાની સાસ નહીં, ખાધા પછી જે પીએ એ સાસની વાત નથી થતી. એકચ્યુઅલી સાસ એટલે સાસુની વાતે નથી થતી. અહીંયા સાસ. એક છે સંસ. તો આ બે શબ્દો છે એમાંથી શાસ્ત્ર શબ્દ નિષ્પન્ન થાય છે. એક છે સાસ અને એક છે સંસ. હાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 23 છે, પુરુષ કોના ભોગતા કે સાક્ષી છે? તો પુરુષ કોના ભોગતા કે સાક્ષી છે? તો પુરુષ પ્રકૃતિની, હું બોલું છું, પ્રકૃતિની તમામ પ્રવૃત્તિઓનો, શું? પ્રકૃતિની તમામ પ્રવૃત્તિઓનો તે ભોગતા કે સાક્ષી છે. ચાલો પછી છેલ્લો પ્રશ્ન છે 24મો, કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનો ઉપાય શું છે? તો જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનો ઉપાય શું છે? તો કામના કે વાસનાનો ત્યાગ. શું કરવું? કામના કે વાસનાનો તમે ત્યાગ કરી દો. એનાથી શું થશે? જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જશો, તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. પણ એકચ્યુઅલી મારી ઈચ્છાઓ એટલી અમર છે, મારી આશા એટલી અમર છે કે એનો ત્યાગ કરવો મારા બસની વાત નથી. દરેક જોડે આવું થતું હોય છે અને થાય છે, રાઈટ. ચલો હવે તમારો વિભાગ બી સંપૂર્ણ પૂરો કર્યો છે. હવે વિભાગ સી ઉપર જાઉં છું. વિભાગ સીની અંદર પણ એટલા સરસ મજાના પ્રશ્નો આપેલા છે કે મજો પડી જાય. તત્વજ્ઞાનની અંદર 80માંથી 80 માર્ક આવે. જો તૈયારી કરો તો ધોરણ 12ની અંદર બધાને 100માંથી 100 માર્ક્સ આવે છે, તો તમારે 80માંથી 80 આવે જ. પણ એવું તૈયારી કરવી હોવી જોઈએ. પણ તમને એકચ્યુઅલી શું છે, 11મામાં શું માર્ક્સ લાવવા છે તો લાવશું 12માની અંદર. આમાં રહી જાય છે બધા. ચલો વાંધો નહીં. ચલો હવે વિભાગ સી ઉપર જવું છે. તો વિભાગ સીની અંદર અહીંયા તમને સૂચના આપી છે એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. તો વિભાગ સી તમારો 20 ગુણનો થઈ જાય છે. હવે તમને એમાં પ્રશ્ન નંબર 25માં કીધું છે કે દલીલનું રૂપ જણાવી તેનું પ્રામાણ્ય લખો. શું કીધું છે? દલીલનું રૂપ જણાવી તેનું પ્રામાણ્ય લખો. તો અહીંયા તમને સરસ મજાનું આપેલું છે અને એના માટે તમારે શું કરવું પડે? તો કે આના માટે તમારે એનું રૂપ પહેલાં લખવું પડશે. તો આની પ્રાતિક રજૂઆત કરવી પડે. સર્વ એમનું એમ રહે, છે એમનું એમ રહે. સંતો માટે આપણે એ મૂકી દઈએ, વંદનીય માટે આપણે બી મૂકી દઈએ. ચલો પછી છે ઋષિઓ, તો ઋષિ માટે આપણે સી મૂકી દઈએ. પછી સંતો ઉપર આવી ગયા, સંતો માટે આપણે એ પ્રતિકનો ઉપયોગ કર્યો તો ફરી એ મૂકી દો. ચલો પછી ઋષિઓ ઉપર આવી ગયું, ઋષિઓ માટે સી લીધો તો ફરી સી મૂકી દો. અને એ છે વંદનીય ઉપર આવી ગયું તો વંદનીય માટે બી લીધું હતું તો મૂકી દો બી. હવે જો અહીંયા ક્રોસમાં એ આવે છે તો મતલબ કે આ દલીલ કેવી છે? પ્રમાણભૂત છે. જે મેં તમને અહીંયા આપેલું છે તમે જોઈ લો. અહીંયા આપણા ગાઈડની અંદર આપેલું છે, ચેક કરી લો. ચલો ત્યાંથી આગળ જાઉં છું. તો પ્રશ્ન નંબર આપણો 26 છે. ચલો 26મા નંબરના પ્રશ્નમાં તમને શું કીધું છે? તો કે નીચે આપેલા વિધાનના ઉદ્દેશ્યપદ અને વિધેયપદ ઓળખાવો. હવે ઉદ્દેશ્યપદ ને વિધેયપદમાં શું ઓળખાવાનું? આગળ હોય એને કહેવાય ઉદ્દેશ્યપદ ને પાછળ હોય એને કહેવાય વિધેયપદ. તો વિદ્યાર્થી છે એ ઉદ્દેશ્યપદ છે અને વિવેકી જે છે એ વિધેયપદ છે. એટલે પતી ગયું, 2 માર્ક્સ મળે છે આના. બોલો. તોય અમુકને એવું લાગે મને તત્વજ્ઞાન નથી આવડતું, તો તારે શું કરવું જોઈએ? નથી આવડતું શીખી લો એમ. ચલો 27માં કીધું છે કે નીચે આપેલા નિરૂપાધિક વિધાનના પ્રકાર જણાવી પદોની વ્યાપ્તિ જણાવો. તો અહીંયા તમને નિરૂપાધિક વિધાન આપેલું છે, એનો તમારે પ્રકાર જણાવી તેના પદોની તમારે વ્યાપ્તિ જણાવવાની છે. તો અહીંયા મેં સરસ મજાનું કટ મૂકેલો છે, તમે જોઈ લો. એમાં આપેલું છે નિરૂપાધિક વિધાનનો પ્રકાર કેવો છે? એકદેશી નિષેધવાચક વિધાન. કેવો છે? એકદેશી નિરૂપાધિક વિધાન. અને એમાં જે ઉદ્દેશ્યપદ છે એ કેવું છે? વ્યાપ્ત છે. અને વિધેયપદ વ્યાપ્ત છે. મતલબ ઉદ્દેશ્યપદ વિધેયપદ બંને વ્યાપ્ત છે. અહીંયા મેં તમને આપેલું છે, જોઈ લો. ચલો હવે ત્યાંથી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 28 ઉપર આપણે જઈશું. નીચે આપેલા વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન વિધાન લખો. તો સર્વ સૈનિકો દેશપ્રેમી વ્યક્તિઓ છે એનું પ્રતિવિધાન અને પરિવર્તન લખવાનું છે. તો અહીંયા મેં તમને પ્રતિવિધાન અને પરિવર્તન આપેલું છે. પ્રતિવિધાનમાં ના થશે, કારણ કે અહીંયા સર્વ સૈનિકો છે એટલે સર્વ છે એટલે આ પ્રકારનું વિધાન છે. આ પ્રકારનું વિધાનનું પ્રતિવિધાન ના થશે, જે અહીંયા તમને સાઈડમાં આપેલું છે, તમે જોઈ લો. અને હાનું પરિવર્તન કરીએ તો હાનું પરિવર્તન હ થશે, રાઈટ. ચેક કરી લો, તમને ખ્યાલ આવી જાય. ચલો પછી ત્યાંથી આગળ જવું તો તમને કીધું છે અહીંયા પ્રશ્નમાં કે નીચે આપેલા, અહીંયા 29મા નંબરનું ક્વેશ્ચન છે. અનુમાનની વ્યાખ્યા આપવાની છે અને તેના પ્રકારોના તમારે નામ કહેવાના છે. તો અનુમાનની વ્યાખ્યા મેં આપેલી છે અને તેના પ્રકારો નીચે આપેલા છે, તમે જોઈ લો. તો પણ વ્યાખ્યા હું બોલી જાઉં છું. અનુમાન એટલે એક વિચારને આધારે
તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની માનસિક પ્રક્રિયાને શું કહેવાય? અનુમાન કહે છે. અનુમાનના કેટલા પ્રકાર? 2 છે. કયા કયા? નિગમનલક્ષી અનુમાન અને વ્યાપ્તિલક્ષી અનુમાન. રાઈટ. ચલો પછી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 30 છે. એમાં કીધું છે કે શરતીનું સત્યતા કોષ્ટક બનાવો. સત્યતા કોષ્ટક અહીંયા આપેલું છે, તમે જોઈ લો. PQ સામે P શરતી Q, FF TF TF. હવે એમાં શરતીનો નિયમ લગાડો. શરતીનો નિયમ શું થાય? તો શરતીનો નિયમ થાય TF હોય એની સામે તમારે F મૂકવાનું, બાકી બધે F. તો અહીંયા બીજા નંબરનું જે હરોળ છે એમાં TF છે, એની સામે F લખો, બીજે બધે T લખો, એટલે વાત થાય પૂરી. હાલો આટલું પત્યું. આગળ જાઓ. તમે એ જોઈ લો, સરસ મજાનું તમને આપેલું છે. ચલો ત્યાંથી આગળ જો તો પ્રશ્ન નંબર 31 છે. એમાં તમને કીધું છે કે નીચે આપેલા સંયુક્ત વિધાનનો પ્રકાર ઓળખાવો અને તેની પ્રાતિક રજૂઆત કરો. તો વિધાનનો પ્રકાર તમને કેવી રીતે ખબર પડે? તો એમાં શબ્દ જૂથ આપેલું હશે. તમે જુઓ, અહીંયા છે જો અને અહીંયા છે તો અને તો જ. તો જો, તો અને તો જ. તો આ જો, તો અને તો જ આ શબ્દ જૂથ કોનું છે? તો કે બેન દ્વિશર્તીનું છે. તો લે પતી ગયો. એનો પ્રકાર શું થશે? દ્વિશર્તી થશે. બરોબર. બીજું કીધું છે કે આની પ્રાતિક રજૂઆત કરો. તો પ્રાતિક રજૂઆત કરવામાં શું મોટી વાત છે? પ્રાતિક રજૂઆત તો આ કિહાન ભણશે એના માટે આપણે એ મૂકી દઈએ, તો અને તો જ માટે આપણે દ્વિશર્તીનું પ્રતીક મૂકી દઈએ, અને સારી નોકરી મળશે એના માટે હું બી મૂકી દઉં. પતી ગયું. તમને એનો પ્રકાર પૂછે તો દ્વિશર્તીની પ્રાતિક રજૂઆત પૂછે તો આવી રીતે. ચલો મેં અહીંયા ફોટો મૂકેલો છે. આ ફોટો તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય, જે મેં તમને કરીને બતાવી દીધું છે. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો અહીંયા તમને કીધું છે દ્વિમુખી કારકો કેટલા છે અને કયા કયા? આ કંઈ પૂછવા જેવી વાત છે ને, તમને આવડતું જ હશે. દ્વિમુખી કારકો કીધા છે તો કેટલા છે? 4 છે. કયા કયા? વિકલ્પન, શરતી, દ્વિશર્તી અને સમુચ્ચય. આ 4. નિષેધ એ એકમુખી કારક છે, અને એક નિષેધ સિવાયના બાકીના જે 4 છે, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશર્તી, આ જે છે એ કારકો દ્વિમુખી છે. એટલે દ્વિમુખી કારકો પૂછે તો 4. કયા કયા? સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશર્તી. એકમુખી પૂછે તો નિષેધ. પત્યું? ઓકે. ચલો પછી તમને કીધું છે 33મા નંબરના ક્વેશ્ચનમાં કે નીચે આપેલ પ્રત્યેક વિધાનની સામે તેનો પ્રકાર દર્શાવ્યો છે તે મુજબ કૌંસ ઉમેરો. સાચું કહો ને તો વિભાગ સીની અંદર 20માંથી 20 માર્ક તમારા આવે. 1 માર્ક્સ તમારો કટ ના થાય, પણ એવી તૈયારી કરો. હજુ તમારું પેપર બાકી છે. કોઈ પણ જિલ્લામાંથી તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ થોડી સ્ટ્રેટેજી સાથે તૈયારી કરો. સારા એવા માર્ક્સ લાવો અને આવે 100% માર્ક્સ આવે. તત્વજ્ઞાનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવે છે. ચલો અહીંયા આપણે શું કરવાનું છે? કૌંસ કરવાનો છે. તો અહીંયા સમુચ્ચય વિધાન કીધું છે, તો આમાં શું કરવાનું? કંઈ નહીં. સમુચ્ચયને બહાર રાખો અને કૌંસ કરો. આ કૌંસ નથી આવડતા તો એનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, જોઈ લો કૌંસ કેવી રીતે કરવો. તો ચલો અહીંયા કૌંસ થશે, અહીંયા કૌંસ થશે, અહીંયા કૌંસ ને અહીંયા કૌંસ. સમુચ્ચયને બહાર રાખો કારણ કે અહીંયા સમુચ્ચય વિધાન છે. તો બસ આટલું કરવાનું છે કૌંસ કરવામાં. આનો 1 માર્ક. એટલે આટલું કરતા ના આવડે. પછી દ્વિશર્તી વિધાન, તો દ્વિશર્તીને બહાર રાખો અને કૌંસ કરો એટલે પતી ગયું. દ્વિશર્તીને બહાર રાખીને કૌંસ કરો એટલે P દ્વિશર્તી, પછી કૌંસમાં Q સમુચ્ચય, R કૌંસ પૂરો. પત્યું? ઓકે. ચલો ત્યાંથી આગળ વધું તો 34મા નંબરનો ક્વેશ્ચન છે. એમાં તમને એવું કીધું છે. શું કીધું છે? તો કે મહર્ષિ પતંજલિએ દર્શાવેલ યોગના 8 પગથિયા જણાવો. હવે આ કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધોરણ 12માં બેઠે બેઠું આવે છે. કોપી પેસ્ટ, એક પણ આઘા પાછું નહીં. ચલો પછી 35માં કીધું છે કે 5 ઘાણેન્દ્રિયો કઈ છે? તો એક તો નેત્રેન્દ્રિય. આપણે જો આંખો છે એટલે નેત્રેન્દ્રિય. સવેન્દ્રિય આપણા કાન છે એને કહેવાય સવેન્દ્રિય. પછી આપણી ચામડી છે એને કહેવાય સ્પર્શેન્દ્રિય. પછી આપણું નાક છે તો એને કહેવાય ઘ્રાણેન્દ્રિય. અને આપણી જીભ છે તો એને કહેવાય સ્વાદેન્દ્રિય. અહીંયા કટ મૂકેલો છે, જોઈ લો. ચલો 36માં કીધું છે વાચિક કર્મ કોને કહેવાય છે? તેના ઉદાહરણ. તો મેં તમને અહીંયા આપેલું છે, ચેક કરી લો ઉદાહરણ સાથે. સરસ મજાનું છે. મુખથી બોલવામાં આવેલી વાણીનું કર્મ એ શું કહેવાય? વાચિક કર્મ. દાખલા તરીકે ઊંચા સ્વરે પરમાત્માની પ્રાર્થના કે સ્તુતિ કરવી. પત્યું? ચલો પછી પ્રશ્ન નંબર 37. એમાં કીધું છે અંતઃકરણ કેટલા છે તેના નામ લખો. તો અંતઃકરણો કેટલા છે? 4 છે. કયા કયા? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 અંતઃકરણો છે. ચલો પછી લાસ્ટ ક્વેશ્ચન આપણો છે વિભાગ સીનો. એમાં કીધું છે ઈશ્વરવાદ કયા 2 વાદનો સમન્વય છે? તો ઈશ્વરવાદ એ પર ઈશ્વરવાદ અને સર્વેશ્વરવાદ એ 2 વાદનો સમન્વય કરે છે. જોઈ લો. ચલો વિભાગ સીનું મેં એક પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે. હવે આગળ જઈએ વિભાગ
ડી ઉપર, તો વિભાગ ડીની અંદર તમને સરસ મજાના પ્રશ્નો આપેલા છે અને એમાં કીધું છે કે અહીંયા તમારે દલીલનું આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખાવાનું છે. તો સરસ મજાના પ્રશ્નો છે, મજ્જો પડી જાય એવા પ્રશ્નો છે. 3માંથી 3 ગુણ આવે, એક પણ માર્ક તમારો અહીંયા ન કટ થાય. કેવી રીતે જુઓ, હવે અહીંયા પહેલામાં કીધું છે આધાર વિધાન અને ફલિત વિધાન, તો આ કારણ કે પછી જે આપેલું છે એને કહેવાય આવી એટલે આધાર વિધાન, અને આ પહેલું જે છે એને કહેવાય ફવી એટલે ફલિત વિધાન. પતી ગયું? ઓકે. હવે અહીંયા જુઓ, આજે વરસાદ આવશે કેમ કે આકાશમાં એ પ્રકારના વાદળો છે, તો આ કેમ કે કરીને જે વિધાન છે એ આવી એટલે આધાર વિધાન, અને આગળનું છે આજે વરસાદ આવશે, તો આજે વરસાદ આવશે આ શું છે તો કે ફલિત વિધાન છે. એટલે પતી ગયું, 1 માર્ક્સ રોકડો. આટલું કરવાનું ખાલી. ચાલો પછી અહીંયા છે આ સર્વ સુરવીર કુશળ યોદ્ધા છે, એ આધાર વિધાન છે. પછી આ શિવાજી સુરવીર છે, એ પણ આધાર વિધાન છે. અને અહીંયા જો આથી આપેલું છે, આથી પછી જે વિધાન હોય એ કયું હોય? ફલિત વિધાન. તમને ખબર છે આધાર વિધાન ઓળખવા અને ફલિત વિધાન ઓળખવા માટેના શબ્દો છે, જેમ કે કેમ કે આવતું હોય, અમુક એવા શબ્દો જુઓ એટલે ખબર પડી જાય. અને ફલિત વિધાન માટે તો આથી, તેથી, માટે આવા શબ્દો આવે ને એના પાછળ જે વિધાન આવતું હોય એને કહેવાય ફલિત વિધાન. 3 માર્ક્સ આપણા અહીંથી 1 માર્ક્સ કટ ન થવો જોઈએ. થોડું વ્યવસ્થિત તૈયારી કરી લેજો. ચાલો પછી 40મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં તમને આશ્રય વિરોધી, અંશ વિરોધી, ઉપવિરોધી, પૂર્ણ વિરોધી વિધાન તમારે લખવાનું છે, જે તમે થોડું ચેકઆઉટ કરી લેજો. ચલો 40 પછી 41મા નંબરનો પ્રશ્ન છે, પણ એમાં પીડીએફમાં થોડી તકલીફ છે. વાંધો નહીં, હું તમને પ્રશ્નનો જવાબ આપી દઉં છું ને અમુક વસ્તુ દેખાય છે. જે પ્રશ્નો પૂછ્યા છે એ તો કમ્પ્લીટ દેખાય છે. તો 41મા નંબરનો આ ક્વેશ્ચન છે, એમાં તમને પહેલો પ્રશ્ન કીધો છે કે તાર્કિક કારકોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તાર્કિક કારકોને તાર્કિક સંયોગી તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રશ્નો પૂછાય 3 માર્ક્સ જતા થાય આપણા. બિલકુલ ન જવા જોઈએ, થોડા જાગો. ચલો પ્રશ્ન નંબર 2માં કીધું છે કે તાર્કિક કારકો કોને કહે છે? તો જે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરે છે તેવા શબ્દ કે શબ્દ જૂથને શું કહેવાય? તાર્કિક કારકો કહે છે. તાર્કિક કારકો કેટલા છે? 5 છે. એટલે પતી ગયું. આટલા 3 ક્વેશ્ચન ઇઝી પૂછેલા ને એમાંય તમને આપેલો છે ફકરો, એમાં જોઈને મારા વાલા, મારા કલેજા, આમાં આપેલું છે અને એમાં જોઈને તારે જવાબો લખવાના છે. તોય કે મને તત્વજ્ઞાન નથી આવડતું, તો તું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી નહીં મરવાનું, થોડી મહેનત કરવાની એમ. તો તાર્કિક કારકો એ આપેલો છે, કેટલા છે? 5 છે. કયા છે એ નથી પૂછ્યું. બસ આટલા 3 પ્રશ્નો છે, આવડે એવા છે, થોડા જોઈ લો. ચલો પછીના પ્રશ્નો છે એનું તમે થોડું સ્ક્રીનશોટ લઈ લેશો, કારણ કે બધું પેપર સોલ્યુશન કરવા જો તો બહુ ટાઈમ જતો રહે એવો હતો, એટલે જેટલું થતું હતું એટલું તમને કરી આપ્યું છે, રાઈટ. ચલો પછી આપણે આગળ વધીએ વિભાગ ઈ. હવે વિભાગ ઈની અંદર જો આ છેલ્લો ક્વેશ્ચન છે ને, આમાં કંઈ છે જ નહીં. તમે જુઓ તો આ 53મા નંબરનો પ્રશ્ન છે, એમાં તમને 5 પ્રશ્નો પૂછે. આ 5 છે, 5માંથી 1 માર્ક ન કપાય. કેમ? 53મા નંબરનું ક્વેશ્ચન છે, એમાં તમને સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે. અહીંયા તમને આપેલો છે, એમાં જોઈને તમારે ખાલી લખવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. હવે તમને અહીંયા કીધું છે, જો પહેલો જ પ્રશ્ન પૂછે છે કે વૈદિક દર્શનો કેટલા છે અને કયા છે? અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. અહીંયા અવૈદિક લખેલું છે ને અહીંયા પણ અવૈદિક લખેલું છે. ઉપર અવૈદિક આવે અને નીચે અહીંયા વૈદિક આવે છે. શું આવે? વૈદિક. તો તમને વૈદિક દર્શનો કીધા છે, તો કેટલા છે? તો 6 છે. અહીંયા જો 1, 2, 3, 4, 5 અને 6. તો વૈદિક દર્શનો કેટલા? 6. કયા છે? તો અહીંયા આપેલા છે, લખી દો. એક ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ જે 6 આપેલા છે એ શું છે? વૈદિક દર્શનો છે. પત્યું? તો કે પતી ગયું. ચલો પછી બીજા નંબરનો પ્રશ્ન, અવૈદિક દર્શનો કેટલા છે અને કયા? તો આ ઉપર આપેલા છે એ અવૈદિક છે, 3 છે. કેટલા છે? 3. કયા? ચાર્વાક, બૌદ્ધ અને જૈન. પતી ગયું. ઓકે. ચલો પછી તમને કીધું છે પ્રશ્ન નંબર 3માં ન્યાય દર્શનના પ્રણેતા કોણ છે? હવે જોઈને લખવાનું છે. ન્યાય દર્શનના પ્રણેતા કોણ છે? ગૌતમ મુનિ છે, આપેલું છે. પછી પ્રશ્ન નંબર 4માં કીધું છે પૂર્વ મીમાંસા દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે? તો ક્યાં ગયું પૂર્વ મીમાંસા? આ રહ્યું. તો કેટલા પ્રમાણોને સ્વીકારે છે? તો પૂર્વ મીમાંસા એ 6 પ્રમાણોને સ્વીકારે છે. પત્યું? ઓકે. ચલો હવે લાસ્ટ ક્વેશ્ચન છે 5મા નંબરનું. એમાં તમને શું કીધું છે? તો 5માં કીધું છે યોગ દર્શનના પ્રણેતા કોણ છે? તો આ રહ્યું યોગ દર્શન. એના પ્રણેતા કોણ છે? મહર્ષિ પતંજલિ. તો 5માંથી 5 પ્રશ્નો તમને જવાબ આવડે ને 5 માર્ક તમારા અહીંયાથી આવી જાય, અને એવી તૈયારી કરવી જોઈએ. બીજું વિદ્યાર્થીઓ, અહીંયા તમને આપેલું છે આ સમુચય એટલે શું? તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ, સત્યતા, મૂલ્ય અને તેનું કોષ્ટક.
આ જો તમને નથી આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને જોઈ લેજો. 5 માર્કમાં પૂછાય છે. મેં સરસ મજાનો આ વિડીયો બનાવ્યો છે, મસ્ત પ્રશ્ન સમજાવ્યો છે. એક પ્રશ્ન ઉપરથી તમને 5 પ્રશ્નો કેવી રીતે લખવા એ સમજાવ્યું છે, જોઈ લેજો જરા. ઓકે, તો આ સોલ્યુશનને આટલે રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.